नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અમારું માદરે વતન, અમારી જન્મભૂમિ કપડવંજ તાલુકાનું દંતાલી ગામ, જ્યાં અમારું બાળપણ વિતાવ્યું અને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ અમારી દંતાલી પ્રાથમિક શાળા. દંતાલી પ્રાથમિક શાળા જેની સ્થાપના તારીખ 16/12/1935માં થઈ હતી. આઝાદી પહેલા સ્થપાયેલી આ શાળામાં ગામના અને આજુબાજુના કેટલાય વિદ્યાર્થીઓએ પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું. શાળાની ભૌતિક સ્થિતિ હાલ સારી અવસ્થામાં છે, તેમ છતાં સરકારશ્રીના નિયમ પ્રમાણે 50 વર્ષ કરતાં વધારે જૂની શાળાઓને નવું રૂપ આપવા હવે આપણી આ દંતાલી પ્રાથમિક શાળા ટૂંક સમયમાં ગામની ઘણી બધી યાદોને સમાવીને નવા રૂપરંગ સાથે ભાવિ પેઢીને શિક્ષણ આપશે. હા, આપણે જે વર્ગખંડમાં ભણ્યા હતા તે વર્ગખંડ આપણને ફરી જોવા નહીં મળે. શાળાનું મેદાન તો એ જ હશે, પરંતુ શાળાનું મકાન બદલાઈ જશે, શાળાનો ફ્લેવર બદલાઈ જશે. આપણે જે વર્ગમાં ભણ્યા છીએ તે વર્ગખંડની યાદો અહીંયા સમાઈ જશે. હજુ થોડા સમય માટે આ શાળાનું મકાન આપણને આપણી નજર સમક્ષ જોવા મળશે, પરંતુ થોડા સમય પછી એ પણ જોવા નહીં મળે. એટલે જ આપણી યાદોને તાજી કરવાના હેતુથી અમારા ભાઈઓ મિત્રો જે કપડવંજ કે અન્ય સ્થળે સ્થાયી થયેલા છે તેવા સહઅધ્યાયીઓ મિત્રો પરિવાર સહ દંતાલી પ્રાથમિક શાળામાં મળીને પુરાની યાદો તાજી કરી, જેમાં કપડવંજના પાટીદાર સમાજના અગ્રણી પૂર્વ નગરપાલિકા સદસ્ય શ્રી મનુભાઈ આર પટેલ, કપડવંજના અગ્રગણ્ય બિલ્ડર શ્રી બકાભાઈ રમેશભાઈ, રાધિકા જ્વેલર્સવાળા તેમનો સમગ્ર પરિવાર, શ્રી કનુભાઈ પટેલ, કપડવંજ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી નયનભાઈ પટેલ, શ્રી જસુભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ જે પટેલ, શ્રી પી.એ. પટેલ, આચાર્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી બિપિનભાઈ પ્રજાપતિ, દંતાલી પ્રાથમિક શાળા સમગ્ર સ્ટાફ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત બાળપણની યાદો તાજી કરી હતી. આ પ્રસંગે શ્રી બકાભાઈ પટેલ, રાધિકા જ્વેલર્સ તરફથી પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને તેમના તરફથી દંતાલી ગામના ભાઈઓ બહેનો વડીલો પ્રાથમિક શાળાના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર પી.એ. પટેલ, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.